તારે હોય તારે આહુડા પાડવાનું ચાલુ કરી દેશે. આ દરિયો છે ને બાપાને ઘરે વૈસા લે જ્યારે હોય જ્યારે મને એવું જ કહેતા હોય તમે તો તમને તો કઈ પડી જ નથી મારાથી મને તમે પ્રેમ જ નથી કરતા લે. આ પ્રેમ હોય ને માથે શિંગડા હોય પ્રેમ કરીને માથે શિંગડા હોય ઊંઘી રે ચૂપ. જ્યારે હોય ત્યારે આહુડા પાડવાનું ચાલુ. પાપણિયા આ કપાળમાં દરિયો છે તારે આહુડા પર એક નાખી દે ઝાપડ. જ્યારે હોય ત્યારે ચાલુ કરી દે ખોટા નાટક કરવાનું. જો મારી વાત સાંભળી લે આ એ છે ને આ નાટક તારા બંધ કરી દે. હે ભગવાન તમને પ્રેમથી બોલાવું તો નાટક જ લાગે. હા ને તો કઈ કહેવાતું જ નથી. હે ભગવાન કેવો ઘરવાળો તે મને આપ્યો 5 દી મોડો આપ્યો તો સારું હતું. અને કાતાનામાં બુદ્ધિ નાખીને આપવો તો મને. હા ભગવાન હાસુ કા જે કહે છે ને મારા માટે હો એના માટે કાઈ નહીં. હા આમ જો મારી વાત સાંભળ હવે ઊંઘી રે તું. મેં તને શું કીધું તને ખબર છે ને તારે છે ને ટાઈમે છે ને મને હવારમાં એ તારે છે ને હવારમાં મને ટાણે લે આવી જા. જો સાંભળી લે હવારમાં છે ને કાનમાંથી થોડી બોલવા માંડી. ભલે 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 જો આમ કુકડા કુક એમ બોલાય. હા તો સો કુકડા જેવી તું હરી બોલ ગીત સાંભળો. કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે એટલે હું તમને મીઠી મીઠી લાગુ ને. હે હું તમને મીઠી મીઠી લાગુ ને. મને ખબર હતી હું મારા ઘરવાળાને બહુ મીઠી મીઠી લાગુ વાલી વાલી લાગુ તોય તમે મારી પર હું કામ રાડો નાખો. હું તમને સાંભળ 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 હાથ લઈ લે હાથ લઈ લે ઘડી હાથ લઈ લે લે કા આમ બાપા બેઠા હાથ લેને પણ બુદ્ધિ વગરની. બાપા તો આમ બેઠા કઈ જો એ નહીં પણ આમ હાથ પગ દીક તો હાથ પકડીને બેહો આમ મારી હારે બસ આમ સામ આમ બેહાય આમ હાથ લઈ લેને બાપા જોવે છે આમ પણ બુદ્ધિ વગરની કઈ ખબર પડે કે નહીં. લે બાપા જોવે તો બાન બાપા જોવાની મેમ નહીં કરતા હોય આમાં હાથ પકડીને નહીં બેઠતા હોય. એ આ મગજમાં બોલવાની ભાન છે કાંઈ હું બોલે છે એનું બે ઘડી મસ્તી કરો તમારે તમારો મગજ ગરમ છે ને તો બાપા હામવા જોવે છે પણ બાપા હોય મારે તમને કઈ કહેવાનું આપણે મડાય નહીં બાપા વડીલ બેઠા હોય નહીં ત્યારે તો બાને લાવ્યા હોત ને તો સારું હતું. તમને બાપાનો શોખ હતો બાને લાવ્યા હોત તો કેવું સારું હતું. મને કામમાં પોરો મળત ને તમને હું બાને લાવ્યા હોત તો કેવું સારું હતું. મને કામમાં પોરો મળત ને તમારે પાસે પ્રેમથી આમ બેહી હગત અને તમને આમ ગાલે વાલ વાલ કલી હગત. અરે સાંભળ આ કહેવતમાં ખોટું નથી કીધું હાચું જ કીધું છે કે આ બાયુની બુદ્ધિ છે ને આ પગની પાણીમાં હોય. અરે આ તમારા કરતા હારી છે બુદ્ધિ મારી. એ બુદ્ધિ વગરની બાપાને હું કામ લાવ્યો તને ખબર છે? હું કામ લાવ્યા? કાંઈ મિલકત મળવાની નથી તમારા. હા તમે છે ને તમારા સ્વર થાતું બાપાને લાવ્યા બાને લાવ્યો હોત તો કેવું સારું હતું. હું એ આરામથી કેવી ખાતી હોત. ઓલી જો તમારી ભાભી કેવી પાડા જેવી થઈ છે બાના રાજમાં. ભલે થઈ પણ બાપા હશે ને તો મિલકત કારક મળશે. તારી હગી છે ને બા હોય તો મિલકત ક્યાંથી મળે? આ બધું બાપાના નામે છે. પણ બાને બાપા બે માણસ છે બે નામે અડધી અડધી મિલકત નહીં હોય કે ભાઈ કે બે માણસ નામે મિલકત હોય? હા મારા બાન મારા બાપુજી નામે હંધી મિલકત છે. મારા ભાઈ ભાભી નામે બધી મિલકત છે. મારા બેન બનાવી નામે બધી મિલકત છે. એ તમને ખબર છે પણ ન હોય તમને તો કઈ ખબર જ નથી. તમારે તો બુદ્ધિ જ નથી હાલતી. પછી કઈ કહું ને તો એમ કે મને કે છે મને કે છે બસ બંધ થા. જો મને પાછો માર્યું. આ તે શું કર્યું? પૂજા કરી? હું તમને આમાં હિસકા ખવડાવ તમે હિસકા નો ખાધા હોય ને નથી ખાવા મારે. તું બી થા જા મારે તો સા બનાવી જા તું જા. હું કામ ને ખડીક કે પાસે પ્રેમથી બે ખડીક કે સા બને ખડીક કે મને ટાઈમ નથી આપતી. મારી વાત માનો પહેલા મારી વાત સાંભળો. એ રહેવા દો લાવો જો તમે છે ને પહેલાં મારી વાત સાંભળો. એવું હોય ને તો તમે બાને લઈ આવો ને. મને કામ કરવામાં કેટલું સારું રહે મને કેટલો પોરો રહે. હું તમારે ભાભીને જેમ જાડી પાટી થાવ કેવી આપણે બે કેવા હારા લાગશે. તમે પતલા ને હું જાડી તમે કાળા ને હું ધોળી તમને ખબર છે? અત્યારે જ બાને લઈ આવું અત્યારે જ લઈ આવું. અને પાડા જેવી ભેંસ જેવી થઈ જાય તું. લે હા તો જો ગરમ થઈને વયા ગયા મારા ઉપર. પ્રેમથી આને બોલાવાય નહીં હડકાય કૂતરું. કેમ આજે આવવામાં બહુ વાર લાગી? અરે ઓલી સોનાને થોડુંક કામ કરાવતી હતી બહુ વાટ જોવી પડી. વાટ તો જોવી પડે પણ આ વહુ તને આ ઉંમરે કામ કરાવે છે? હા એ લોકોની શરત હતી અહીં રહેવું હોય તો હારું હાર કામ કરાવવું જ પડશે. હા શું કહું આ બેઉ છોકરાની લપમાં આપણે બે તો આમને આમ મરી જવાના છીએ. એના કરતાં બેવને એનો ભાગ આપી દીધો હોત ને તો આપણે બેવ તો શાંતિથી રહી શકત. હા તારી વાત સાચી છે.
આપણે હાથે કરીને જ આપણા પગ ઉપર કુવાડો માર્યો ને એવી હાલત કરી છે. આપણા લીધે છોકરાઓ બાંધે છે ને આપણને હખેથી હારે રહેવા નથી દેતા અને નોખા નોખા રાખે છે, તો તને તો શાંતિ નથી. સાચી વાત છે. સાચું કહું ને, બે નાના હતા, કેટલી તકલીફ પડતી. એક વખતનું રાંધીને 2 વખત ખાતા, તોય આપણે કોઈ દી એવું ન વિચાર્યું કે બેમાંથી એક છોકરાને આપણે બીજે ક્યાંક મૂકી આવીએ અને એકને જ રાખીએ. હવે આજે એ બેઉની વહુ આવી ગઈ છે, તો એ 4 જણા થઈને આપણને બેને નથી રાખી શકતા, એમાંય ભાગલા પાડી દીધા. એમાં આ રાજની વહુ છે ને બહુ બોલકી છે, વગર જોતું બધું બોલ જ કરે ને તને ઓલ્યાની વહુ કામ કરાવ્યા કરે અને અહીંયા આ બધું બોલ કરે, એટલે આપણે બેને હરખું જ છે આમ જોવો ને તો. હા, હવે તમને તો ખબર છે ને, હવે આ ઉંમરે થાય મારાથી કામ, પણ જો જ્યાં સુધી હું કામ ન કરું ને સવારે ઉઠીને, ત્યાં સુધી મને સાય નથી દેતા. અને એ 2 જણા સવારમાં ગરમ ગરમ ભાખરી ખાય સહારે, અને મને આગલા દીનો ટાઢો રોટલો હોય ને એ દે છે, સરખું ખાવાય નથી દેતા. અને હમણાં તું કહેતી હતી કે આપણે આપણા છોકરાને એકેને ચાહે મૂકી આવ્યા એને મોટા કર્યા, પણ એ તો માવતરની ફરજ હોય છે કે છોકરાને નાનેથી મોટા કરવા. આપણે આપણી ફરજ બજાવી, પણ છતાંય આપણા છોકરા એની ફરજ ચૂકી જાય છે, તો એમાં આપણો શું વાંક છે? આપણે ફરજ બજાવી તો મોટા થઈને એ લોકોની ફરજમાં કાંઈ નથી આવતું કે મા બાપને નોખા ન કરાય? હાસું કહું ને, ત્યાં હું રહી જ નથી શકતી. તમારી યાદ આવ્યા કરે છે. રાત જાય તો દી ન જાય ને દી જાય તો રાત ન જાય. ફરજમાં તો છોકરાની આવે છે કે માવતરને હાસવવા, પણ એ વાત એને સમજાય તો ને. ગામ લોકો થોડા કહેવા જાય, કાંઈ નથી આપણે કહેવાના, બસ એની મનમાની કરે છે. થાય એને ભાન થાય, એના છોકરાઓ જ્યારે એ બેઉને નોખા કરશે ને રહેવા માટે, ત્યારે ભાન થાય, પણ ત્યારે તો બહુ મોડું થઈ ગયું હશે. ના, તું હું કામ છોકરાને આવો શ્રાપ આપે છો? છોકરાને આવા વેણ નહીં કહેવાના. ભલે ને આપણે આપણી ફરજ બજાવી, છોકરા આજે નહીં તો કાલે એની ફરજમાં હું આવે છે, સમજી જશે તો પસ્તાવો થશે, બાકી તો ભગવાનની ઈચ્છા. હું હરાપ નથી દેતી, અંદરની બળતરા બહાર આવે છે. હું કામ હરાપ દઉં? માં શું એની, પણ છોકરાઓ તો આપણા જ હતા, આપણા જ રહે. પણ બાયું તો વાડાની ભેગ્યું થઈ હોય ને, એ કોઈ દી મા બાપને ભેગા ન રહેવા દે, કોઈ દી નહીં. એમાં બાયુનો શું વાંક છે? આપણા સિક્કા જ ખોટા હોય છે. નકર આગળ જો છોકરામાં એટલી બુદ્ધિ હોય તો તરત 2 ઝાપટ મારીને બાયડીને કહી આપે કે મારા માવતર તો અહીંયા જ રહેશે. અને હવે છોકરામાં જ મીઠું નથી તો બાયું શું કરવાની? ના, અહીંયા છે ને તમે ખોટા છો. છોકરાઓ તો આપણા જ હોય, પણ આજકાલની બાયું ધમકીઓ દે, મા બાપ ભેગા રહે ને તો હું માવતરે વહી જાય, આપણે નોખા થઈ જાય, તારા માવતર મને નથી પોહાતા. પછી બિચારા છોકરાઓ ક્યાં જાય? એને એનું ઘર તો હાચવવું કે નહીં? આપણા જમાનામાં એવું હતું. તો એ જે હોય કોક આવતું લાગે છે અને તારે મોડું થાય ને તો ઓલી બાય પછી ખીજાય, તું જાજટ. હા, મળશું પાછા. હા. ખોણું મોઢું જોઈ લીધું, બગડી ગયો દી. મારો ક્યાં હારો દીવયો ગયો? હે ડેડીનું મોઢું જોઈ લીધું. તે મારો ક્યાં દી હારો ઉગ્યો? આનું મોં જોઈને આખો દી હારો થયો તે ખરાબ થઈ ગયો પાછો.
મારો તો હજી ઉઈ ગો હુગીને ઉઠીને ત્યારથી ડેલી બારી નીકળી મારા ઘરવાળાને ખેતર મોકીને ત્યાં પગરી બહેનું નાસું જોઈએ પગરી બહેનું તો બેહતો તોય હારી મારે તો ઉંદાડીનું મોઢું જોવું પડ્યું મારો દી કતરાઈ ગયો હુંદેડી એટલે કેનું વાહન કહેવાય ઈ તો ખબર છે ને હુંદેડા ગણપતિ બાપાનું વાહન કહેવાય એટલે અમે તો ભગવાનના ઘરના માણસ છીએ તારી જેમ નથી આખો દી કાદવમાં બેઠા રહે ભેહું છે ને ભેહું કાદવમાં બેઠી હોય અને અમે તમે તો કાદવ જેવા સૌ જ ને નહીં હા તે પાડો. ઉંદેડીનું મોઢું જોયું છે તારું મોઢું એવું જ છે તારો મને તો વર્ત છે ને- આખો દાડી તને બોલતો હોય છે એટલે મને છે ને માર ઘરવાળો કહેતો હતો કે તું તો રૂપ રાંબર જેવી છે હા. તારા જેવી તો આ દુનિયામાં કોઈ છોકરી જ નથી જોઈ એવા વખાણ કરે અને તમારો ઘરવાળો સોના કરે પણ સોનાની હરામ વસ્તુ કરાવી હતી આ જો હા. હોનાને ડોક્યું કરાવી દીધું હોનાને મંગળસૂત્ર કરાવી દીધું નથડી કરાવી દીધી અને જો હમણાં મારા હાટુ મારો ઘરવાળો આ ઝૂમ ખાઈ લઈ આવ્યો અને તમે તો બધું જુઓ. દેખાડા હાટું નહીં બધુંય મેં બારીમાંથી જોયું તું હું જોયું કેવા તું? ઝઘડા કરતા તા હવાર એ તો અમારો પ્રેમ છે ઝઘડામાં એ અમારો પ્રેમ છે પણ તને તો તારો ઘરવાળો પ્રેમથી બોલાવતોય નથી પાસે હાથ પકડીને આમ બેસતોય નથી તારી તો અને મારે વર હાથ પકડે કે ના પકડે તારો વર તો તને કેવા હાથ પકડે છે કે નાસ્તોય નહીં બનાવતી ને ખાવાનુંય નહીં બનાવતી એ તો એવું છે ને તે બાને રાખી લીધા એટલે બા હંધુય કામ તને કરાવે અને મારા ભાગમાં તો દાદા આવ્યા એટલે મારા દાદાનું હંધુય કામ કરવું પડે કારણ કે હું તારી જેમ કામાકુટી નથી ને એટલે અને તું કામાકુટી છો સાડી પાડી હા, આકડી. એટલે તને કામ માટે બા જોઈએ બાકી તારે બાર ના રાખવા હોય ના રે ના, કેમ હું તારી જેમ કામાકુટી નથી મને જરાય કામની આડા નથી ચડતી અને તને તો ગાડા એકની આડા છે ને આમ જો પાડા જેવી થઈ પાડા જેવી આ તો જો એકારે બે અંદર રાખ્યા અને હોય ને બધું એવું આવે તારે બાર આવ્યું મારા વરનું ખવ તારે હું એમાં બિસારા વરનું ખાસ ને હું પણ માથું ભેજું લોહી પી ગઈ લોહી બિસારા મારા જેટલું મારો જેઠ બિસારો માથે ઓડીને રડતો હતો આજો કેટલું બોલે છે વરને આમ જ ખાઈ જાય છે બોલી બોલીને માથુંય ખાઈ જાય છે ને બધુંય ખાઈ જાય છે ને લોહીએ પી જાય છે હા હે તો મને હંધી ખબર છે એટલે તું છે ને તારી જીભડી આમ રાખ આમ બાકી બોલવા માંડી ને તો ભાગવાનો મોકો નહીં મળે તને હા, તે જીભડી બોલવા છે સિવાય તને આવડે એ શું ખાલી બોલવાનું જ તો આવડે છે બાકી કોઈ કામ આવડે છે તને હું જે કહું છું ને એ હંધુય સાચું કહું છું તારી જેમ નથી આ ઘેરેથી આ ઘેરેથી ઓલા ઘેરેથી ત્રીજા ઘેરે ઠેકાડે જઈને પંચાયતીઓ કરે તને ખબર છે આપણે શેરીના હંધાઈ લોકો તને પંચાયતડી કહે છે પંચાયતડી નખો તું દૂર કઈ કહે પંચાયતની ઓછી છે હું તો હું તું આખા ગામમાં કેવા વાતો ફેલાવે ના હોય એ ને હોય એ હું તો કાંઈ પંચાયત નથી કરતી મારે તો હું ભલી મારું ઘર ભલું મારો ઘરવાળો ભલો ને મારો હારો ભલો બધુંય તારું ભલું હેલી હંધુય મારું જ ભલું હોય આમ જો પાડી ઊભી નથી હકતી આમ ઝાઝા નીકળ વેતી ને થા તને બોલતા અને આમ ધક્કા મારતા તું છે ને મને બોલાવતી નહીં હો. હા, તું મને મને અડતી બોલાવતી. નહીં. એક તો મારે છે તો કાળી કોઈને ખટુકા. ગમે તે. ઝાઝા નીકળ હા આવી મને બોલાવવા વાળી હા તે જાઉં જ છું તું પેલા જા હું ભલે પતલી રહી હા. પણ આમ ધક્કો મારીને ફૂંક મારે ને તો ઉડ ઉડતા કિચડમાં વહી જાઓ ગારામાં મારે જારે જાવું હોય ને તાર જા તાર બાપાને રોડ નથી લે તમને ખબર નથી હું તો કરિયાવરમાંથી લેવી કરિયાવરમાં જીયાણામાં મારા બાપાએ મને આપ્યો રોડ એમ કેટલા આયલા તા હું કેટલા આયલા તા કરિયાવરમાં પૈસા ત્યારબાદ તાર બાપાનો રોડ થઈ ગયો તમારા કરતા મારા બાપાએ ઘણું આપ્યું છે એ તમને ખબર છે ને હંધાઈને ખબર છે આમ જા ને તમારું જે કામ કરતા એ કરો ને આવ્યા વચ્ચે રસ્તો રોકવાનો મારો દી બગાડવા ત્યાંથી ભટકાણી પાડી જાઉં છું તું જા આગીની વાડી આવ્યો શું કારું કઈ કામ પૂછતું નથી એ આ એક તો હોનકી હે હરી તું ગાડું મારું ક્યાં લઈ રાજા અહીંયા આવી તો ક્યાં જાસ આમ હું જ્યાં જતો ત્યાં તમારું શું કામ છે એ તું જ્યાં જતો હોય ત્યાં જા મને કાંઈ વાંધો નથી પણ આલા ભીખલાન ગલ્લે મારા 15 રૂપિયા જમા હતા એ તે તાર નામાં બાળી લીધા હા વાળી લીધા લાય મારા 15 રૂપિયા લાય હું કેમ વાળ્યા ઈ અરે છૂટા નતા મારી પાસે આપી દઉં લાય હશે જ ખિસ્સામાં ભાઈ લાય. રો પણ જોઉં છું શાંતિ રાખો આ ખખડે છે કાઢ આ પણ કાઢું શાંતિ રાખો ને ઘડીક જો પૂરા નથી પછી લઈ લેજો તમે તારે મોજ કરો હા આ એક કામ કર એ 15 રૂપિયા છે ને તું મારા તરફથી ચોકલેટ ખાઈ લેજે અને ઓલી તારી બાઈ છે ને જીગુડી એને મોઢામાં નાખજે એટલે એની બોલતી થોડીક ઓછી થાય આ મારા તરફથી છે ને મોટા ભાઈની ગિફ્ટ જાઓ મોજ કરો બે જણા બસ વાહ ભાઈ વાહ આ 15 રૂપિયામાં તો જાણે રાજપાટ આપતા એવી રીતે વાત કરો ચોકલેટ ખાઈ લેજે તારી બાઈને ખવડાવજે ને બોલતી ઓછી થઈ જાય ને. એટલે આ 15 રૂપિયા છે કાંઈ અહીંયા 15 લાખ ને થયો તમારે 15 આપી દે છૂટા નતા એટલે તો ભીખલાઈ વેલા તમારા ભાઈ જવો એટલે
એવું કાંઈ નથી કહેતો કે રાજપાટ આપી દીધા ને એમ પણ તમે એવી દાતારી હું બતાવો 15 રૂપિયા તારીની ક્યાં વાત જ છે તો પછી આ મેણા મારવાનું જરૂર છે અને મજાક કરવી આવી રહેવા દેજો ક્યાં મજાક કરી છે આ તો મેં મજાક જ ને 15 રૂપિયા તમે આપીને ચોકલેટ તો ખવડાવી દીધી પછી એટલે લાઈવ આપી દે અચ્છા આપી દે પણ ક્યાં ભાગી જો એમ ભાગી ગયા થોડું હાલે એમ આપી દે આમ 15 રૂપિયા એમ થોડું હાલે કામ કરો કાંઈ. તમે આ કેટલા રૂપિયા છે તારી પાસે શાંતિ રાખો ઘડીક રાડ્યું નાખવામાં ખોટી જો હાલ્યો પકડો આમ આ 5 આ 100 આ 7 આ 8 આ 9 10 5 રૂપિયા છે ને હા એ 5 રૂપિયા છે હવે કેદી દે 5 રૂપિયા હે ભાઈ તમને શરમ જેવી જાય છે હા ભાઈ પાસેથી 5 રૂપિયા માંગતા તમને શરમ નથી આવતી શરમ હું કામ અને આ આવે ભીખલાયા પૈસા વાળ્યા હું કામ ખબર છે પછી હું કામ મારી પાસે છૂટા નહોતા એટલે મને કે તારા ભાઈના 15 રૂપિયા જમા છે એમાં વાળી લઉં મેં બધું વાળી લઉં મારે ખાવો તો માવો એટલે મેં માવો લીધો તો 13 રૂપિયાનો હા, ભાઈ પાછા છે ને ખિસ્સામાં ફજ્યા ન હોય ને માવાના શોખીન ને આમ વળી સોરે એ 500 ની નોટ હતી હો મારી પાસે 500 ની હા તારી પાસે 500 ની નોટ હતી એમ લે. વાહ ભાઈ વાહ 500 નોટ ક્યાંથી લાવ્યો તો એટલે કઈ આ બે બંગડી નથી પહેર્યો હું કમાવ છું એવું કઈ અને જરૂર આ છે ને નથી હો તમારે જેવું નથી માર્યો કેમ કે મારા ભાભી પાસે માંગવા પડે 50 રૂપિયા એ ભાઈ આવી વાત નો કરતો બાયડી ઉપર નહીં જતો હું કઈ તારી આખા ભાભી ગામને ખબર છે આખા ગામને ખબર છે ઈ જાડી પાસે તમારે છે ને રજા લેવી પડે 5 રૂપિયા વાપરવા હોય ને તો એવું કઈ નથી આ છે ને આવી વાતો નહીં કરવાની હા હું વાત નથી કરતો ભીખલો જ કહેતો હતો અરે ભીખલા ને હું ખબર હોય ઈ પોતે એની બાયડી થી બીવે એટલે એને એમ હોય બધાય બીવે હવે ફાકા ઠોકવા રહેવા જો ને ખબર જ છે કે જાડી પાસે તમારું છે ને 500 આવતું હવે કાંઈ એવું નથી હવે ઈ તો અમે બે માણસનો પ્રેમ છે હવે ઈ તને હું ખબર પડે હવે ઈ બધી ગજબનો પ્રેમ તમારો આ તો હોય આ જ 15 ને રૂપિયા એટલે જ માંગતા છો ને હિસાબ દેવા હાટુ કે પછી માગશે ને 15 ક્યાં આવે એવું કાંઈ નથી લે આ તું ના, તારે ના, રાખો. મોજ કર જા તું તારે રાખો ને બસ નથી પછી દાઢી માથે બેસી જાય ને તો જીવ ઉયો જાય. જો, જો. જીવ મારો નહીં જાય એલા ભાઈ એવું કાંઈ નથી આ તો મારે વ્યવહારે જમા હતા તો મારે પૂછવું તો ખરું ને તને હા તો તમારો ભાઈ શું 15 રૂપિયા તમારા વપરાઈ ગયા તો હું થઈ ગયું કેટલી શરમ નથી આવતી તને? તો મોટા ભાઈના રૂપિયા પૂછ્યા વગર વાપરી જતો કેવું નહીં મારે હા પણ વાત મેં કરશો થોડા કઈ તે. તમારા વાયલા તો ભીખલાએ કીધું એટલે વાયલા આવે હા તે ભીખલાને નો સમજ પડે તમે તારે કેવું ન પડે એને અરે મેં ના જ પાડી હતી પેલા પણ કે મારી પાસે છૂટા ને 500 ના એટલે વાયલા ભાઈ હું હવે લોહી પીવો છો 15 ઉપડી હાટું તો અને 500 રૂપિયા જીગુડીએ જ આપ્યા હોય નકર તારી પાસે ક્યાંથી હોય તારી હોવ જ દે હા તે પણ હું તો એને જ દઉં છું તમને ખબર જ છે કે મારો બધો વ્યવહાર હિસાબ કિતાબ ઈ જ રાખે છે હા તે તારો હિસાબ કિતાબ ઈ રાખે એટલે બધાના ઈ જ રાખતા હોય બાયું જ રાખતું હોય એમ ને અરે તમે ઈ તો રહેવા જ દો આ મારે ભાભીની તો છે ને મને ખબર જ છે તમ તારો તમે ભલે કયો કે ન કયો આ પૂછડી તમારી દબાઈ છે તમ તારો જરાય નહીં હો આ વેમમાં રહેતો જ નહીં કાંઈ મારી પૂછડી દબાતી નથી જો હું એને ચોખે ચોખ્ખું કહીને આવ્યો તું છે ને બહુ હોનું ન કરતી હોનું કરીને જ મને બાજુ વાળી ગમે જ છે એને બોલાવી લે તને વેતી ની કરી દે એવું કહીને આવ્યો. સાંભળ્યું હું સાંભળ્યું. અમે બે માણસ છે ને સાંભળતા હતા તે તમારે બેન હું થયું છે હો, એટલે ખોટો એટલે હવા કરવી રહેવા જો હવા એટલે અમારા બે માણાની વાતો તમે કાન દઈને દિવાલે સાંભળો એમ ને પાડોમાં જ રહું છું અવાજ બધો સંભળાય હો હા તે તમારા આ જ ધંધા છે મારી તારી કરવાના બે જણાના આ તો આપણું શું છે આપણું શું અમે કઈ તારી વાતો કઈ ગામમાં કરતા નથી છે રહેવા જો ને હું રહેવા જો ને બધી ખબર પડે છે બધી ખબર હોય મને હો. હવે હું ખબર હોય હવે તમારે બાપ રે. ઉઠીને ધંધો હું સાંભળતો થો ઓલી તારી વહુ તને આમ કરતી હતી બારીમાં જ બધું દેખાતી અરે ખાધા વગર નો આવ્યો એ હા, મને ખબર પણ છે ઈ તો અમારે તો રોજ નું છે અમે તો ક્યાં ના પાડી હું તો સ્વીકારી જ લઉં છું ભાઈ કે અમારે બે માણસ તો ભળે જ છે હા, અને આ આવ્યો તમારે જેવું વળી. નથી હિસાબ દેવા પડે ખોટા 5 વળી. રૂપિયાના. બોલા ખોટી પોતાનું હાલતું હોશિયારું નથી ત્યાં મારવીને. ક્યાંય. હા, પૂંછડી ખોટી દબાઈ. હોશિયારું મારે છે બાઈ સામે તારું નથી હાલતું ને કે મને આમ જો હવે છે ને આ 15 રૂપિયાની વાત તો ગામમાં નો ફેલાવતા નકર મજા નહીં હા, આવે તો તું દઈ દે છે ટાઈમે એ ભાઈ છે ને ઈ તારી પાસે જો અટાણે 10 હતા ને એટલે પાછા દઈ દીધા છે મોટો મારી ભાઈ પાસે, સમજીને. હાલ્યો, હિસાબ ના, દેવા ના, થાય. તારે- હિસાબ દેવા તારે થાય, તે- હાલ્યો. તને અરે ઈ તું રાખ લે લે થાય તે દી દેજે હા, બસ એવી એમ. વાત નથી કરતો હું બસ તો. અટાણે દે એમ બરોબર હા. મારે કાંઈ હિસાબ દેવાનું ન હોય આ છે ને મારે તમારે મગજ મારી નથી કરવી હે. એમ. આ તો મારે છે ને માવો ખાવ ને એટલે ભીખલાની દુકાન ગયો તો એટલે માવો. બાકી છે ને કાંઈ જરૂર નહોતી આપણે સમજાણું ભાઈ એ માવો લઈને આવ્યો છો તું એટલે જ 15 વાયલા 500 છૂટા નહોતા ને એટલે પણ તમને છે ને સમજાતું તો નતું થોડોક તો દેતો જાય છે ખાવો છે હા હા શરમ નથી આવતી શરમ. 15 રૂપિયા માંગવા છે માવો ખાવો છે હા પણ જાઓ ભીખલાની દુકાને લઈ આવો જાઓ ની જાઓ જાઓ લઈ આવો આપતો જાઓ, જાઓ, ભાઈ. લઈ આવો લઈ આવો જાઓ 7 રૂપિયા કાપી લે છે આ લાને હવે કોણ સમજાવે 7 રૂપિયા કાપી લીધા હોત તો 8 લેવાના રહેત કે નહીં આવડોય હા સમજે નહીં આ રાઈજાને પણ કોણ સમજાવે હા ગામમાં વાતું કરે લે આ રાઈજો કેવા મીડો જેમ ફાવે એમ બોલતો તો જોરથી આ વાડીઓમાં કોઈ છે તો નહીં ને હારો સાંભળી જાય તો મારા ધજાગરા થઈ જાય આ ભાગો અહીંથી મારો બેટો 15 રૂપિયા હાટું મને સંભળાવે લે જાણે 15 રૂપિયામાં તો રાસપાટ ન આપતો હોય એમ તારી ઘરવાળીને ચોકલેટ ખવડાવી દેજે લે ચોકલેટ લેવા તમારે હાટું લાવો લાવો કઈ લાવ્યા ચોકલેટ
હવે મૂંગી રે ને તું ચોકલેટ વાળી હારે તુંય સોટી સોતે લે કા હું થયું કા આટલા બધું ધુવા પુવા થઈને આવ્યા ગયા ત્યાં તો દાંત કાઢતા કાઢતા ગયા તા ઘરેથી તું પુવાત થાય ને હાવલો ગોવિંદો હા 15 રૂપિયા કાંઈક ભીખલાની દુકાન એના બાકી છે. અરે હું જો માવો લેવા મારી પાસે 500 નોટ હતી એટલે એની પાસે છૂટા નહોતા ભીખલા પાસે એને કે તારા ભાઈના 15 રૂપિયા બાકી છે એ આ વળાવી લો. હવે એ આને કોકે કીધું હોય છે પેલા ભીખલા એ તમારો બેટો મને શું કે ખબર છે આ 15 રૂપિયા લાય મારા કેમ મારામાં વળાવ્યા મેં કીધું લા ભાઈ છૂટા નહોતા એટલે તો પાછો મને શું કે ખબર છે નથી જોતા જા તારે મોટો દાનવીર કરણ ન હોય આમ તમારે મોઢા ઉપર ન મરે ઈ 15 રૂપિયા અરે મારી પાસે છૂટા નહોતા 10 પીડા આપ્યા તો એ કે નથી જોતા ઓલ તારી બાયડી છે ને એને ચોકલેટ મોઢામાં ખોડી એટલે થોડું ખોટું બોલે બકબક કરે છે કાબરની જેમ એમ. એટલે હેણે એવું કીધું ઈ લંબુડાએ હા. કે તારી બાયડીને કે તમારે હુઈ ઝટકીને કઈ ના દેવાય કે મારી બાયડીને તારે કઈ કહેવાનું નહીં કે તમારો જ ભાઈ છે એટલે તમે કઈ નહીં બોલ્યા હોય કા ઓલી ભગરી પહેહાઈ મને મળી હતી એ મેં એને નહીં કઈ કીધું હોય મેં બધું કહી દીધું બધું એને કહી દીધું મેં એને. તમારી ભાભી છે ને ભગરી ભેંસ એવી એ મને મળી હતી મને કે ઉંદેડી છે એવું તારું ડાસું છે એ કે અને પછી તો હું કે ખબર છે આ તમારી પરાડું લાગતા હોય ને તારો ઘરવાળો આખો દી તને વટવેટ કર્યા કરે તારા ઘરવાળાને તું ગમતી નથી એવું કીધું હે ઈ હાસુ કે છે હું તમને ગમતી નથી એટલે એ જાડી કે એનું માનવાનું હોય એને બુદ્ધિ છે હું બારીએથી હંધું જોવું છું ઈ કે ઈ બારી છે ને આપણે બુરી દેવી છે આપણે બે બાજીએ ને ઈ બધું જોવે છે મને કેવું દુઃખ લાગ્યું તમને ખબર છે મને કેવું રડવું આવતું તેણે મને કીધું ને કે તારા ઘરવાળાને તું ગમતી નથી તો કોઈને આમાં મારે કેમ રડવું એટલે તમારી પાસે રડવું આવ્યું બંધ થા બંધ થઈ જા બંધ થઈ જા ચારે હોય ચારે આહુડા પાડવાનું ચાલુ કરી દે આ કપાળમાં દરિયો રાખ્યો છે તે તો હા હું છે દરિયો નથી એ તું મૂંગી રે ને એક તો ઓલો લોહી પી ગયો છે અને તું હા તમારી બેની હોળીમાં છે ને અમારા ટ્રેક્ટરમાં હવા પંચર કરાવવા જવાનું તો એ ભૂલાઈ ગયું કંટાળો લાવી દીધો છે બધા ભેગા થઈને હા છે ને એની કરતાં છે ને ગામ મૂકીને વહી જવું છે એક બીજા રેવા આ રહેવું જ નથી આ ગામમાં મારે રોજ ઉઠીને એકને એક ફળો છે હવે તું તારું ચાલુ કરી દે કંટાળો લાવી દીધો છે બધા ભેગા થઈને ઊભી થા ઊભી થા તમે બેઠા તો હું બેહી ગઈ લે એ ઊભી થા એમ કહું છું ઊભી થા ઊભી તો કરો મને થાવ ઊભી સાની મને ઊભી રહી જા એ તારા નખરા બંધ કરીને એમ કહું છું એ ભગવાન બોલો તમે તો કીધું સાની મને ઊભી રહે છે સાની મને ઊભી અરે એટલે એમ કહું છું બોલવામાં થોડુંક આમ ધીમું રાખ એમ બીજું કાંઈ ધીમે ધીમે બોલો હાલ્યો હા તમારે 15 રૂપિયાનું શું કહેતા હતા એ જરા કયો તો હરખું પાછું મારે તારું કાંઈ સાંભળવું નથી તું તારું કામ કરી જા લે હું મારું કામ તો કરું છું તમે મને શું કામ કરવાનું બોલો હું કામ કરું તમે કયો એ કામ માથું દુખે લાવો દબાઈ દો ગળું દુખે દબાઈ દે ગળું દુખે દબાઈ દે લાવો ને લાવો અરે તારી ભલી થાય બુદ્ધિ છે તને કઈ હા આ ગળું દબાવાય મારું તમે કીધું દુખે એટલે ધીમે ધીમે એ દબાઈ દુખે દો તો દબાવવાનું ન હોય કામ કરી તારું કામ કરી જા લે મારી તો રાડું જ નાખતા હોય જા કીધું ને તને પ્રેમથી જ ના બોલાવે મને હું કેવી પ્રેમથી ગળું દબાવતી હતી ને માથું દબાવતી હતી લે તું મારી ઉપર રાડું જ નાખે જ્યારે હોય ત્યારે આવું કરે હું કઈ બોલતી નથી એટલે તમને મને ખબર છે અંતિ શું બંધ બાપુ બંધ ઊંઘી રે જાય હે ભગવાન જા જાય થી કામ હાચીને કર જાઓ હા હાચીને જાઓ જા પણ આમ કા કરો જા 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 ને પણ જોતો ધક્કા મારે હે ભગવાન ઓલો બોટો 15 રૂપિયા હતું ઓલી જાડી અને કા બધાય ભેગા થઈને ગાંડો કરી દે હમણાં ગાંડો કરી દે હે સ્ટાર્ટ કર દો કેમ છો? મને તો સારું છે પણ આ કાલે આપણે જે આ છોકરાઓનો ઝઘડો જોયો ને એના ઉપરથી મને નથી લાગતું કે આ સુધરે એમ જો આ 15 રૂપિયાની વાતમાં આટલું બધું ઝઘડતા હોય જો એમાં આપણે આપણી મિલકતના ભાગ પાડી દીધા હોય તો એ હું ન કરે. ખબર છે મને 15 રૂપિયા સારું થઈને જીવ લેવા ઊભા થઈ ગયા હતા એટલા બથમ આવી ગયા હતા પણ મને લાગે છે કે હવે છે ને આ ઘી સીધી આંગળીએ નહીં નીકળે આંગળી વાંકી કરવી પડશે તમે ઉપાધિ કરો માં એ રસ્તો તો હું કાઢી લઈ. હા તારે સમજાવે સમજે
તો શીખશે, બાકી એમાં મારું કાંઈ ગજુ હાલે એમ છે નહીં. હાસી વાત છે. એ બેવ જણા તો કોણ જાણે હું છે, બાપે માર્યા વેર થઈ ગયા છે બેવ હશે. મને નથી યાદ કે કોઈ દી સીધા મોઢે એ લોકોએ વાતો કરી હોય કે આપણને રાખ્યા હોય. નથી ઓલી મને રાખતી, નથી આ બાજુ એ તમને કંઈ રાખતા. અરે એ તો હકેથી નથી જીવતા અને આપણને હકેથી નથી જીવવા દેતા. કોણ જાણે ભગવાને કેવી કેવી કસોટી આપણા જીવનમાં લખી છે. કસોટી કાંઈ નહીં. તમે કીધું તું એમ આપણા પગ પર આપણે જ કુહાડો માર્યો છે. પહેલેથી બેવ જણને એવા લાડકોડમાં ઉછર્યા છે ને કે એ લોકોને દુઃખનો તડકો શું કહેવાય ને એ લોકો માથે આવવા નથી દીધું. એટલે એ લોકોને ખબર નથી કે આ હું હોય. પણ ઉપાધિ કરતા નહીં, સમય આવે બધું ઠીક થઈ જાય. હવે હું જ કાંઈક વિચારે. જો શાંતિથી જીવતે ને તો આપણી પાસે એટલી માલ મિલકત છે ને, ખાધી ખૂટે એમ નથી. પણ આ આમનામ બાજા કરશે તો મિલકત નહીં રહેવા દે અને આપણને હકેથી નહીં જીવવા દે એવું લાગે છે. મને લાગે છે કે આપણે જ છે ને ખોટું કર્યું છે. કેમ? આપણે જેટલું કમાઈને એ લોકોને બતાવવાનું જ નહોતું. તો એ લોકો માંડ્યા છે ને મિલકત ઉપર અને આ બધી બાંધણ કરે છે. અને તમને ખબર છે એ કજિયો તો છે ને ગોળાના પાણી હૂકવે. આ તો રોજનું થઈ ગયું છે. પણ બેવને હવે આપણે બે તો નોખા રહી છે, બેવ દીકરાના ઘરે આપણે એક એક રહીશ તો આ હાલત છે. તો મને લાગે એકને ઘરે આપણે બેવ હોઈએ તો સવારથી રાત સુધી આ જ ધંધા હોય એ લોકોના. જો આમ નામ કરશે ને બાંધવામાં રહેશે ને તો નવું તો એ કાંઈ નહીં રચાવે, પણ આ છે ને એ ખૂટવાડી દે એવું લાગે છે મને તો. હાસી વાત છે, હાસી વાત છે. પણ હવે આ છે તમે મહેનત કરીને ભેગું કર્યું છે ને એ કેમ હાસવું ને એ આપણે જ વિચારવાનું છે. એ વાત સાચી છે તમારી. એ લોકોને એકવાર હાવ એકલા પાડી દઈએ ને પૈસા વગરના તઈ ખબર પડે કે પૈસાની કિંમત શું છે. હા, હવે જો ભગવાન તને સારી મતી ઉજાડે અને કાંઈ વિચાર આવે અને એ પ્રમાણે હાલ અને કદાચ સીધી રાહે છોકરા આવવા હોય તો આવી જાય, બાકી તો મારા હાથની તો વાત નથી. હા હા, તમે ઉપાધિ કરો માં. હવે છે ને એક વાત કહું તમને, હમ. જ્યારે રાત હાવ કાળી થઈ જાય ને મોઢા ન દેખાય એવી ત્યારે સમજી જવાનું કે હવે સૂરજનું કિરણ આવવાનું છે. થઈ રહે બધું. તમે ઉપાધિ કરો માં. હાલો હું અટાણે જાઉં હો. હા, નહીં તો બોલો ને ભાઈ, તમારે કેમ ભાડિયા ધક્કો ખાવો પડ્યો? ધક્કો ખાવો જ પડે ને ભાઈ. મારો ફોન નો ઉપાડો તમે, તો પૈસા કેદી દેવાના છે એ બોલો. જો તમારા પૈસા છે ને હવે હું થોડા વખતમાં જ આપી દે. આમ જો આ મારો પાકે તૈયાર થઈ ગયો છે. આ બધું લેવાઈ જાય ને હા વેસાય એટલે તરત તમારા પૈસા જ મારે પહેલાં દેવાના છે. તમારે થોડો વખત એટલે 1.5 વર્ષ થયું ભાઈ. હા મને ખબર છે. મૂળગા તો ઠીક, તમે વ્યાજે દેવા નથી આવતા ભલામણા. હા જો તમારું હંધુય છે ને જે હિસાબ હશે ને આ મારો પાક વેસે ને એટલે હું તરત તમને આપી દે. અમે એટલું ખમ્યા છો ને થોડોક વખત ખમી જાવ ને. હવે હું ન ખમી શકું, મારે વ્યાજ વટાનો ધંધો. હું આમ ખમું તો હું રોડ ઉપર આવી જાઉં. કેટલાના ખમવા મારે. અરે જો તમે સમજવાનો પ્રયત્ન કરો. હા મારે બધું પાક ઉપર જ છે ભાઈ. અમારે ખેડૂતને બીજું શું હોય હે. હા જેવો પાક વેચે ને એટલે પહેલા પૈસા તમારે આપી દે. બસ તમે તમારા પૈસા હું ખોટા નહીં કરું. મારે આજ રૂપિયા જોવે. મારે હું બીજું કાંઈ નહીં સાંભળું. જો આજ મારી પાસે રૂપિયા નથી. મારે જોહે, તમે ગમે એ કરો. જો આ છે ને તમે એમ કહો આજના જ પૈસા સુધી આજના જ પૈસા ક્યાંથી લાવો? મારે આજના મારા પાસે પૈસા નથી એમ નતો. પૈસા તો મારે આજ જ જોશે. જો તમે છે ને આ ખોટી દાદાગીરી ન કરો. હા તમારા પૈસા મારે દેવાના છે. હું કે લઈને ભાગી નથી જવાનો. વાત કરો છો નાખી દેવાની તે. તમે આવી રીતે કરો થોડું હાલે. તમારા પૈસા વ્યાજ સાથે ભરવાનો છું ને હું. કેદી પછી એમ? અરે જો તમે થોડોક સમય ખમી જાવ ને ભાઈ, એટલું ખમ્યા છો તો મારે એ હું નથી સાંભળવાનો. હું હવે એક દિવસ નથી ખમવાનો. મારે મારા પૈસા આજને આજ જોવે. જો હા છે ને જાવથી પાક નહીં વેચે જાવથી પૈસા નહીં આવે ભાઈ. તમારે જે કરવું એ કરો. તું વેચાઈ જા, તારી જમીન વેચાઈ જાય, તારું ઘર વેચાઈ જાય, એ મારે નહીં જોવાનું. હું વ્યાજ વટાનું કરું. મારે પૈસા રે મતલબ. તમે છે ને આ ખોટી દાદાગીરી કરો છો. પૈસા છે ને કે આવી રીતે ન હોય. તમે લેણાના ધણી લાઈટ હોય તમે શું થઈ ગયું વાત કરો તમે નાખી દેવાની. દાદાગીરીની વાત નથી. જો તમે આમ દાદાગીરી કરો એ ન હાલે. દાદાગીરી પૈસા ન આવી દે વાત કરો છો નાખી દે. દાદાગીરીની ક્યાં વાત કરે છે? જો તમે આ એ ભાઈ હું છે આ બધું? કેમ મારા દિયરને મારો છો? જો બેન, તમે વચ્ચે ન પડો. અમારી બેની મેટર છે. કેમ ના પડવું? અમારા દિયર છે.
જો એ મારા ભાભી છે સમજાણું, એટલે તમે એની હારે વ્યવસ્થિત રીતે વાત કરજો. અને તમારા પૈસા છે ને હું દૂધે ધોઈને આપી દે. મારે મારા પૈસા ભાઈ. જોશે બરોબર, આજને આજ જ જોશે મારા પૈસા. જો શું છે તમારે? આ મારા દિયર છે, જે પૈસા હોય ને મને કહો. અમારા અંદરો અંદર જે હોય તે ભાઈઓને, પણ મારા દિયર છે. તમારે જે પૈસા માંગવા હોય ને બોલો, હું આપી દઈશ. સમજ્યા? જો તમારા પૈસા છે ને કાલ તમને મળી જશે. તમે હવે જાઓ તો ભાભી, હાલો આપણે. અને છે ને ભાઈ, કોઈ રીતે આવી રીતે ઉઘરાણી ન કરાય. કોઈક માણસની મજબૂરી સમજાય જરા. ચાલો તમે. આવ્યો મોટો મજબૂર હોય તો આવતા ન હોય તો દૈવડ તેવડ ન હોય દેવાની તો. હે રાજભાઈ, આ બધું શું હતી પૈસાની મેટર? અરે ભાભી, હા મેં એની પાસે થોડાક વ્યાજે પૈસા લીધા હતા. અને હજી આ પાક ઊભો હતો ને એટલે એને દેવામાં થોડુંક મોડું થયું, એટલે એ વધારે બોલતો હતો અને કડક ઉઘરાણી કરતો હતો. બીજું કાંઈ નહોતું ભાભી. પણ આમ કાંઈ થોડી હોય, આમ હાથ ઉપાડા થોડી કરાય. વાત સાચી છે, પણ હવે લેણાનો ધણી લાયકો, હવે આપણે એને શું કહી. અને આ બધી વાત મેં તમને તો કરી ન હોય ખરે કે. કાંઈ વાંધો નહીં રાજભાઈ, જે પૈસા હોય ને એ કહેજો, આપણે ભેળા મળીને આપી દઈશું. સમજ્યા? હા હા વાંધો નહીં ભાભી, પણ આ વાત નહીં બાપુજીને ખબર પડશે ને તો એને દુઃખ થાય. જુઓ ભાભી, મને તો એમ હતું કે તમે અમારા વિશે બહુ ખરાબ વિચારો છો, પણ આજે આ ઝઘડો થયો અને તમે અહીંયા આવ્યા એ મને નવાઈ લાગી. રાજભાઈ, આપણે અંદરો અંદર જે હોય એ, પણ તમે ભાઈ છો. સમજ્યા? અને તમારા મોટા ભાઈએ તમને એટલો જ પ્રેમ કરે છે, એટલે આપણે અંદરો અંદર કાંઈ એવું નથી કે બહારના આપણને કંઈ કહી જાય અને આપણે એમને ના જોઈએ. એ વાત સાચી. હા તો ભાભી, તમે એવી વાત કરી ને કે આપણા એ આપણા અને પારકા એ પારકા. સાચી વાત છે. કાંઈ વાંધો નહીં ભાભી, તમે મારા ભાઈને વાત કરજો. હા, આ પાક વેચાય ને ત્યાં સુધી જો એની પાસે પૈસા પીડ્યા હોય ને તો આને આપી દઈએ, એટલે હવા મણથી પીછો છૂટે. હું હાલ જ એમને જઈને વાત કરું છું. સારું ભાભી. ચાલો, જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, કેમ શું થયું છે? બાપુજી, આજે ન બનવાનું બની ગયું છે. શું થયું? કંઈક વાત કરતો ખબર પડે ને. હા, મેં એક જણા પાસેથી પૈસા લીધેલા છે વ્યાજે, અને 1.5 વર્ષ થઈ ગયું છે એટલે પૈસા દેવાના નથી સામે. એટલે એ કડક ઉઘરાણી કરતો હતો અને મારી યારે ઝઘડો કરવા માંડ્યો, મારી ઉપર હાથે ઉપાડ્યો. એટલે એના મારા ઉપર હાથ ઉપાડ્યો ને તે ભાભી ત્યાં આવી ગયા અને એને બરાબરનો ખખડાવ્યો. એટલે ભાભીની વાત સાંભળીને મને બહુ નવાઈ લાગી. વ્યાજે પૈસા? આટલી બધી મિલકત છે, તમે કામ ધંધો કરો છો અને વ્યાજે પૈસા લેવાની શું જરૂર પડી? હા, તમારે એવી બધી હું જરૂર પડી? તમે વ્યાજે રૂપિયા લીધા અને કોની પાસેથી લીધા હતા અને હું કામ લીધા હતા એ તો કયો. જો હા, મિલકત ઘણી છે આપણી પાસે, અને જે આપણે મિલકતના ભાગ નથી પડ્યા એટલે અમારા ભાગમાં મિલકત હોય. અને મારે આ ખેતીમાં બિયારણ ને એવું બધું લાવવાનું હતું અને આ વખતે મંડળીમાં કાંઈ વારો આવ્યો નહોતો, એટલે મેં બહારથી પૈસા લીધા હતા. એટલે હા તો આપી દો ને, લીધા હોય તો એમાં શું વાંધો થાય? એ તો લેતી દેતી ન હોય તો 5 દી કરાય. પણ બાપુજી, હા પાક વેચાય ત્યારે આપું ને, હે અત્યારે હજી પાક લવ માર્કેટમાં જાય પૈસા આવે ત્યારે આપું ને. અને ગયા વર્ષે તમને ખબર છે ને વરસ હાવ મોડું હતું, એટલે ગયા વર્ષે દઈ ન હોય કહું. હા, તો એને કયો ને બેદી ખમી જાય તમ તારે, એમાં હું ને મોટી વાત છે. અરે મેં એ જ વાત કરી હતી, એમાં ઝઘડો થયો ને એને મને મારા ઉપર હાથ ઉપાડ્યો. અરે તમને કઈ વાગ્યું તો નથી ને એને હાથ ઉપાડ્યો તમારા ના ઉપર? તો ત્યાં ભાભીને આવી ગયા હતા વશમાં. ભાભી તો વધારે બોલાઈ છે ને, એને કીધું હોય છે ને કે મારો મારો આને. અરે ના ના, એવું કાંઈ નથી કીધું. વાત તો પૂરી હા ભાઈ, હા ભાભીએ છે ને એને બરાબરનો ખખડાવી નાખ્યો અને કીધું ખબરદાર જો મારા દેર ઉપર હાથ ઉપાડ્યો તો. અમે ભલે ઘરમાં ગમે એટલો ઝઘડો કરતા હોય પણ અમે સહી તો એક જ કુટુંબના ને. શું વાત કરો છો? હા હસીન ભાભી આવું કીધું? હા તો હું ખોટું થોડો બોલું? હા બેટા, હવે તો તમને બેયને ખબર પડી ને
કે આ અમારા બંને વિશે અથવા તો ભાગના લીધે તમે જ્યારે જુઓ તો એ બે ભાઈઓ ઝઘડતા હો, પણ આજે તને ખબર પડી ને કે ભલે ભાઈઓ ભાઈઓ અંદર ઝઘડતા હોય પણ જ્યારે બીજો કોઈ વાર કરવા આવે ને ત્યારે આપણા હોય ને એ જ કામ લાગે, કારણ કે આપણા એ આપણા અને પારકા એ પારકા. હા બાપુજી, આજે મેં એ જોઈ લીધું કે આપણા એ આપણા હંમેશા લોહીને જ લોહીનું દાજે. હા, મારા ઉપર ઓલાએ હાથ ઉપાડ્યો તો ભાભી એને ઉધડો લઈ લીધો. ત્યારે ખબર પડી કે આપણે તો એના વિશે ખોટું વિચારતા હતા, કારણ કે ગમે એમ તોય તે એ તો છે આપણા જ ને. એટલે હું તો બિચારી ભાભીને કેવું બોલતી તમને ખબર છે? મેં તો એને ભગરી ભે કડમું હી એવું બધું કીધું તું મેં એને. હા, તમારા છે ને બાયુના ઝઘડામાં અમારા ભાઈઓને તે ઝઘડા થવા મળ્યા છે હવે તો. લે મારી હાટુથી તમારા ભાઈ તમારો ઝઘડો નથી થયો, એ તમારા બધાની મિલકત હાટુ ઝઘડો થયો. તમારી પર દોષનો ટપલો નાખો માં. તમારા બે ભાઈ તમે કેવા છો કે આ મિલકત માવતર બધાના ભાગ પાડવાના? અમને નોખા કરી દીધા બે જણાના. જુઓ બાપુજી, તમારી વાત હાચી છે. હા, અમારી ભૂલ જ કહેવાય. અમારે આવું ન કરવું જોઈએ. મારા બા એની ભેગા અને તમે મારી ભેગા. બાપુજી, હાલો ને આપણે મોટા ભાઈ પાસે જઈએ, હું એની માફી માગી લઈ. જે એના મનમાં વેરઝેર હોય ને એ આપણે કઢાઈ નાખ્યું. એ તો બહુ સારી વાત કહેવાય બેટા, તને હાચી વાત સમજાણી અને તરત ત્યાં નિર્ણય લીધો, કારણ કે તમે હામા હામી નહીં આવો ને ત્યાં સુધી તમારા મનમાં જે વેરઝેર છે ને એ નહીં મટે. બાપુજી, આપણે અટાણે જ જઈએ, હવે મોડું નથી કરવું. હાલો. હા, સાચી વાત છે. હાલો, હું ભાભીને કેટલું બોલી હતી, અને હવે છે ને બાન બાપાની ભેગા રાખવાના છે. આપણે આપણી ઘેર લઈ આવીશું. હાલો હાલો બાપુજી. હાલ. બા, આ હોના વાડી બાજુ ગઈ છે, હજી આવી નહીં. બહુ મોડું કર્યું આણે. અરે કામ હશે, કંઈક કામ કરતી હશે વાડીએ. હા, જો આવી. એ બા, તમને કહું, આજ તો વાડીમાં છે ને એક માણસ પૈસા માંગવા આવ્યો તો દિયર પાસે. પૈસા માંગવા? એ રાજ પાસે? હા, અને ઈ તો ઠીક, એને હાથ ઉગામ્યો ભાઈ પર. અરે, રાજ ઉપર હાથ ઉપાડ્યો એમ? હા. તો તારે મને બોલાવવો જોઈએ ને. મારા નાના ભાઈ ઉપર હેનો હાથ ઉપાડીને જાય? અરે એ તો પછી મેં છે ને એને એવું સંભળાયું ને કે નાઠો ત્યાંથી. અરે પણ આમ કઈ કોઈ પારક્યો આપણા ઘરના ઉપર હાથ ઉપાડીને જાય, એ થોડું સલાવી લેવાય. હું સલાવી લેવાય અને હું ન સલાવી લેવાય? એને પૈસા લીધા હોય તો ઓલો માગવા તો આવે જ ને. પણ બા, તમે જોવો તો ખરા, સાંભળો હરખ્યું, આ એને માર્યો એવી વાત કરે છે. હાથ ઉગામ્યો એમ કીધું, માર્યો નથી. બા, માર્યાય ખરા, પછી એ તો મેં રોક્યા અને એટલું સંભળાયું ને કે અમારા ઘરમાં જે હોય તે, પણ આમ મારા દિયર પર હાથ નહીં ઉઠાવવાનો એને કહી દીધું મેં. તો હું વાત કરીશ, એને હાથ ઉગામ્યો એમ? હા, આવો આવો બાપુ. અરે બાપુજી. હા, રાજ, આ વહુ, બાપુજી, આ કેમ બધા એક હારે? હા ભાઈ, હા તમારા ઘરે અમારા ભાભીએ આવીને તમને વાત તો ખરી જ હા, દીધી છે. બસ એ જ વાત કરતી હતી કે કોક વ્યાજવાળો આવ્યો ને તારી ઉપર હાથ ઉપાડ્યો. મેં એ જ કીધું કે મને ન બોલાવાય, આમ મારા નાના ભાઈ ઉપર હાથ ઉપાડીને જાય એમ થોડું હાલે કાંઈ. હા ભાઈ, અમારે ખેતી માટે પૈસાની થોડીક જરૂર હતી ને એટલે મેં ગામમાંથી વ્યાજે પૈસા લીધા હતા, પણ ગયા વર્ષે ઉપજ બરાબર આવી નહોતી એટલે દઈ ન શક્યો, અને આ વર્ષે આ પાક વેસાયની વાટે જ હતો, પણ એને આવીને કડક ઉઘરાણી કરી અને મારા ઉપર હાથ ઉપાડ્યો, અને ત્યાં મારા ભાભીએ આવીને મને એની ચાળમાંથી બચાવ્યો અને એને બરાબરનો ખખડાવ્યો. હા, પણ તારે પૈસા વ્યાજે લેવાની શું જરૂર પડી? મને એકવાર કીધું તો હોત કે મોટા ભાઈ મારે જરૂર છે રૂપિયાની, તો હું દેત નહીં, મારી પાસે થોડા ઘણા હોત તો. અરે ભાઈ, માગવાની ક્યાં વાત કરે છો તમે? 15 રૂપિયા સારું થઈને એકાદ બીજી કપાઈ જાવ એટલા બાંધતા હો, એમાં તારી પાસે કારેય માગવા આવે? ભાઈ, એ વાત અલગ છે, ભાઈનું બાજવું ઈ, અને આ વસ્તુ અલગ છે બાપુ. જુઓ ભાઈ, તમારી વાત તો હાચી છે, પણ આપણા વચ્ચે એટલો બધો ખટરાગ હતો એટલે સ્વાભાવિક છે કે તમે મારી પાસે કે હું તમારી પાસે હાથ લાંબો ન કરી શકી, એટલે જ તો ગામમાંથી પૈસા લેવા પડ્યા. હા, તો હવે શું કરવાનું છે તમારા બે ભાઈઓને? શાંતિથી ભેગા રહી અને જીવવું છે અને અમને શાંતિથી જીવવા દેવા છે, એ વાત ઉપર આવો હવે. લે બાપુજી, શાંતિથી જીવવાનું જોઈએ ને, ભેગું જ રહેવાનું હોય, થોડી કઈ નોખું રહેવાનું હોય. જો જદી ભાભી, હું તમને કેવું બધું બોલી હતી,
હું બે કાન પકડીને માફી માંગુ. મને ખબર છે કે મારે તમને હાસું નહોતું કેવું, તમે ભગરી ભેંસ જેવા લાગો છો, મારે ખોટું બોલવું હતું. પણ જો તો હું તમારી પાસે માફી માંગુ છું ને, બે કાન પકડીને ઉઠક બેઠક કરું. કંઈ વાંધો નહીં ટીકલી, આ બધું તો હાલ્યા કરે, ઘર છે. પણ બસ હું તો એમ જ કહીશ કે આપણા એ આપણા અને પારકા એ પારકા. અને મોટા ભાઈ તમારી માફી માંગીએ. તમને રાજકીય કેટલું બોલ્યા હતા મને હંધી ખબર છે. અને હાસી માફી તો છે ને આપણે બાપુજીની માગવી જોઈએ કે આપણે એને આ ઉંમરમાં નોખા કર્યા બેયને. હાસી વાત એ કહું છું, તમે ભલે અત્યારે માફી માગો છો, એના કરતાં પહેલેથી માફી ન માગવી પડે એવું કામ કર્યું હોત તો હું નડતા હતા અમે બેઉ જણા કે મા બાપને ભાગલા પાડ્યા તમે લોકોએ. ઓ બાપ, અમારી ભૂલ થઈ ગઈ, અમે કહી છે ને, હવે અમને બધું સમજાઈ ગયું છે. હે એટલે હવે બધા છે ને હળી મળીને ભેગા જ રહેશું આપણે. હા બા. નોખું નથી રહેવું બા. તાયતામાં જે થવાનું હતું એ થઈ ગયું. હા બા. અમને માફ કરી દો ને બા. હા બા, હવે અમે તમને બે જણાને અલગ નહીં કરીએ. કારણ કે આપણા ઝઘડામાં કોઈ ત્રીજો આવીને ફાયદો ઉઠાવી જાય ને, એ અમને પસંદ નથી. તમને કહું છું, સોરું કસોરું થાય, માવતર ક માવતર ન થાય. હવે તમે ગુસ્સો થૂકી દો ને, હસો ને જરાક. અરે હસવા જેવા કામ જ ક્યાં છોકરાઓ કર્યા છે તે આમાં હસવું આવે. માફી માગીને હવે તો હસતા સ્વીકારી લ્યો. જુઓ બાપુજી, હવે અમે નહીં કરીએ, તમને કીધું ને, આ એક ભૂલ થઈ ગઈ, થઈ ગઈ. બાપુજી હા હવે બેટા, તમને તો હું માફ ન કરું, પણ આ તમારી માં કહે છે ને એટલે એના લીધે માફ કરું છું. પણ એક વાત યાદ રાખજો કે ફરીવાર આવી ભૂલ ન થવી જોઈએ. કોઈ એવું નહીં કરે. અમે હપીને કામ કરશું. આ બે ભાઈ હપીને જ રહે. હા હા બાપુ. પીને રહેવું છે ને, જાઓ બેઉ જણ્યું ભજીયા બનાવો, તમારા હરાને બહુ ભાવે છે. હા જાઓ, ભાભીને આવડે છે ભાઈ, મને ખબર. મને નથી આવડતો પણ હા, જાઓ. ભજીયા બનાવતા. હા જાઓ તમે હાલ બે. હાલ આપણે જઈએ. હાલો એ બેને ભજીયા આમથી બનાવો. જાવું કે આમથી જાવું? હું આવું પાછળથી. ભજીયા બનાવતા નથી આવડતું પણ કજિયા કરતા આવડે છે. સાચી વાત છે. પણ રાજ, એક વાત હું તને કહું, આપણા બે ભાઈના ઝઘડામાં કોઈ ત્રીજો વ્યક્તિ આવી તારી ઉપર હાથ ઉપાડ્યો ને ભઈલા, એ મને જરાય પસંદ ન જો આવ્યો. મારા ભાઈ, હા હા, જે થયું ને બહુ હારા હાટું થયું છે. જો એ ન થયું હોત ને તો આપણે બે ભાડું અહીંયા ભેળા ન હોત ભાઈ. તને હવે સમજ પડી ને કે હા, આપણા એ બરાબર. આપણા અને પારકા એ પારકા. મારો ભઈલા.